હલો હલો આપણા મહેમાનશ્રીઓ ડાયસ ઉપર વિરાજમાન થઈ રહ્યા છે, તો આપ સર્વે આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. છેલ્લા કેટલાય સમયથી તમે જેની રાહ જોઈ રહ્યા છે એવા ડાયરાના કલાકારશ્રીઓ સ્ટેજ ઉપર આવી રહ્યા છે, તો આપ સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવનો નેજો લઈને તમારું આગણું છોડીને માના ખોળા સુધી પધાર્યા છો. મારો અવાજ જ્યાં સુધી સાંભળો છો ત્યાં સુધી દરેકને પ્રેમથી નમ્ર વિનંતી, બે હાથ ઊંચા કરી અને જબરજસ્ત ચકાચક જય બોલાવો. ભગવતી રાજી થઈ જાય, મારી તમારી માં રાજી થઈ જાય, પરમેશ્વરી રાજી થઈ જાય, ભગવાન ભોળિયો નાથ રાજી થઈ જાય, માં ઉમિયા રાજી થઈ જાય, અને હજારે હજાર વરણ મળી અને અહીંયા માના ખોળામાં, માની ધૂળીમાં, માની શરણ રજમાં મળ્યા છો. દરેક કુળદેવી અહીંયા બેઠા છે, દરેકે દરેક જ્ઞાતિના માણસો, હજારે હજાર વર્ણના માણસો બેઠા, અને ભગવતી રાજી થઈ જાય, મારીને તમારી માં રાજી થઈ જાય, એ માને વંદના કરતા કરતા કે નિશા સાંભળી કાંબળી વોડકારો રાત્રિ નમામી તું તારલે જોત જણી ધબુકે ભરે ફેરા આપકા પચમે ચુકે પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે લખી ઉગ્રતા ગોરંધાર નાસે પીડે વાકડા બાકડા નાટ હદે તકે હાલતા લોટ લેતા હિલોળા કરંતી જળ બોળ કિલોળા તુહી વાદળ પહાડમાં થાય પછાડે સરિતા બની ગુગવે ધોળંબર ત્રાદે તુહી અસાંડે સુનિલ નંબર ઉઠી જાણિયા પાણીયા સેજ પોટી. એ ભગવતી ભારતીના ખોળામાં એક રાત મને તમને માની વંદના કરવાનું ટાણું મળ્યું છે, માટે જયકાર કરવો છે સાહેબ. અહીંયાના ભાવથી હોય એટલી તાકાત છે. આમાં મારો અવાજ જ્યાં સુધી સાંભળો છો, બહાર જે મિત્રો ઉભા છે એમને પણ વિનંતી કે જબરદસ્ત ચકાચક જય બોલાવી દો. બોલો બ્રહ્માણી માત કી, ઉમિયા માત કી, કુળદેવી માત કી, હનુમાનજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ભાઈ પ્રોગ્રામ જામી ગયો કહેવાય. લ્યો, હા ખરેખર જામી ગયો કહેવાય. આ ભાવ, આ શ્રદ્ધા, આ વિશ્વાસ માના ખોળામાં સાહેબ, માનવ વંદના કરતા કરતા, પ્રાર્થના કરતા કરતા, વિનંતી કરતા કરતા એક રાત મને તમને મોજ આવે સાહેબ. હવે આપ જ્યાં ઉભા છો ત્યાં જગ્યા લઈ લો. આમાં કોઈને કહેવાય નહીં, તમે તમારું સ્થાન ગ્રહણ કરજો, કારણ કે બહુ વિશાળ સંખ્યામાં માણસો છે. આ બધા આનંદ કરવા માટે પધાર્યા છો. માનો ખોળો છે, આ માનો મેળો છે. આ માના મેળામાં માણા મેળે મેળે ગોઠવાઈ જાય ને એને માનો મેળો કહેવાય. આમાં મેળે મેળે ગોઠવાઈ જવાનો મેળો છે. માના ખોળામાં મળ્યા આનંદ આવે સાહેબ. અવસર કાંબળીને આંગણે મહેક્યો અમારા ફૂલડાનો બાગ, આ તો હેતુ તમારી હાજરી, અમારે તો ધનઘડી ને ધનભાગ મારો બાપ. એવી મોજ આવે, એવી આનંદ આવે. આજ એવો આનંદ તમને કરાવવો છે, કારણ કે અહીંયા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ભાઈ શ્રી માયાભાઈ આહિર ટૂંક સમયમાં આવે છે, ઉમેશભાઈ બારોટ પણ ટૂંક સમયમાં આવે છે, દેવાંગી પટેલ પણ ટૂંક સમયમાં આવે છે, અને વિક્રમ માલધારી આવી ગયો છે. એટલે તાળી પાડવી હોય તો પાડો. હા, કારણ કે હું આવી ગયો છું એટલે. હા, કારણ કે હું આમાં શું છે, હવના ટાઈમે હવ આવતા હોય, પણ મને આપણા સમયની ખબર હોય. એટલે મારે આ મારું ઘર છે, મારું આંગણું છે, અને આમ અમે બધા કલાકારો તમારા છે. પણ મને એવું છે, કાંબળીને આંગણે આજ આયોજન છે, પાટીદાર સમાજ અને 18 વરણ કલાકારોની વાટ જોઈને બેઠા છે. એટલે હું ઘરનો છું, મારે પહેલા જતું રહેવું જોઈએ. એ શ્રદ્ધા, એ ભાવ, એ વિશ્વાસ તમારો, એ કાર્યને લઈને હું વહેલો પધાર્યો છું સાહેબ. કારણ કે આપણે બધા રોજે રોજ મળવા વાળા માણસો છીએ, સાંભળી લેજો. એટલે અને પછી આમ તો રબારીના દીકરા તરીકે મને એ વાતનો આનંદ છે કે આપ બધા માના ખોળામાં 18 વરણ મળીને બેઠા છો, આટલા ભાવથી સાંભળો છો, અને મને સાંભળ્યા પછી તમે તાળી પાડો એનો મને વધારે આનંદ છે. કારણ કે ઈરાદે રોજ બનતા હૈ, બનકર ટૂટ જાતા હૈ. અરે કાંબળી વહી આતા હૈ जिसे ब्रह्माणी माँ बुलाती है साहेब. माँ बोलावे, भगवती बोलावे, એટલે એના ખોળા ઉઠી એના સુરુડાને આવવું પડે સાહેબ. આ એનો ઓર્ડર છે, આ એની કૃપા છે, એની દયા છે. બાકી તમને બધાને ખબર છે, રબારીના દીકરા તરીકે બોલવું ગૌ કે અમારા બાપનો વિષય નથી. સાંભળો, આ ઢોર સારવા હોય તો અમને ભાવે, લ્યો, એ મારો વિષય છે. ધૂણું હોય તો ભાવે, રેકડીયું કરવી હોય તો ભાવે, 10 લીટર દૂધમાં 15 લીટર દૂધ કરું તો આજે ભાવે.
એ મૂળ જજો મારો ઈ છે પણ પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુર પંથેતા અભિયાસે ન મિલે બિના કૃપા ભગવત મારા મિત્ર અજયભાઈ નું આમંત્રણ મળ્યું મને કે વિક્રમભાઈ કાંબળીની આગળ આયોજન છે મેં કીધું અજયભાઈ કાંબળી થી ફોન આવે ને તો મુંબઈ થી અમિતાભ બચ્ચને કાંબળીમાં આવે પછી વિક્રમ માલધારી કેમ ન આવે સાહેબ તમારા ગામના પ્રેમને તાતણે બંધાવીના કલાકારો અહીંયા પધાર્યા છે એટલે આનંદ આવે છે આ પ્રેમ તો એનો છે આજે અંદરથી હરડિયું ફૂટે ને સાયર લહેરો થોડિયું મુજા ઘટમાં ધણેરિયું હકડી તટના પહોંચ્યું જ્યાં દૂજી ઉપડ્યું એક વાત પૂરી ન થાય અંદરથી બીજી હિલોળા લેતી હોય એનું કારણ કે સમજદાર વર્ગ મળ્યો છે અને ઘરનું આગણું છે માં ઉમાનું આગણું છે માં ભગવતીને આગણે આજ મળીને મારે તમારે આનંદ કરવો છે ને એટલે આનંદ આવે છે સાહેબ હારા આપણે જો આ હળાહળ કળિયુગમાં બહુ સમજદાર વર્ગ છે એટલે બોલું છું બહારથી પધારેલા મહેમાનો છે માના ખોળામાં સાધુ સંતોના શરણમાં પણ વંદન કરું છું અને પ્રદેશના પાદરમાં જેને આગવાન ગુંજતા નામ કર્યા એવા કલાકારો પણ છે અને સાજિંદા મિત્રો પણ એટલા જ મજાના છે એટલે એમને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લો એ સાહેબ 1 કલાકથી આવીને બધા કલાકારોની વાટ જોવે છે અમારા નરેન્દ્રભાઈ અમારે ચંદ્રકાંતભાઈ એમની સાથે આખી ટીમ સાહેબ કલાકથી આવીને બેઠી છે એકવાર જોરદાર તાલીના ગડગડાટથી એમને વધાવો કારણ કે એના વખાણ અત્યારે હું નહીં કરું એ તો એનું સંગીત વગાડશે પછી તમને ખબર પડશે સંગીતકારો જે વધાર્યા છે આપણે જુનાગઢથી પણ અમારે જીતુભાઈ બધા વધાર્યા છે એ પણ તો એટલો જ આનંદ કરાવવાના છે સાહેબ પણ આ હળાહળ કળિયુગમાં હારા ભજનો ભાગમાં લખાણા હોય તો મળી શકે સાંભળવા હારા દીકરા દીકરી ભાગમાં લખાણા હોય તો મળી શકે હારા રૂપિયા ભાગમાં લખાણા હોય તો મળી શકે હારી પત્ની ભાગમાં લખાણી હોય તો મળી શકે હારો પાડોશી ભાગમાં લખાણો હોય તો મળી શકે બાકી ઉસાળા ભરાયાના દાખલા છે આ બધું ભાગમાં લખાણું હોય તો મળી શકે એની તમને હાવ દેશી વાત કરું હાવ દેશી વાત ભાગમાં લખાણું હોય એટલું મળી શકે કોઈ દાડ કોઈએ વર્તો ન કરવો કે માતાજીએ ફલાણા ભાઈને વધારે દીધું ને મને ઓછું દીધું કારણ કે ભાગમાં લખાણું હોય એટલું જ મળે ને એની હાવ દેશી વાત કરું એક ઝાડની ડાળી ઉપર હોલો બેઠો તો સાંભળજો એક ઝાડની ડાળી ઉપર હોલો બેઠો તો આગળથી યમરાજ નીકળ્યા યમરાજે હોલાના સામે નજર કરીને હોલો ફફડી ગયો પાછળથી ગરુડજી નીકળ્યા ગરુડજી હોલાના સામે નજર કરી હોલાને ધ્રુજતો ભળીને ગરુડજીએ પ્રશ્ન કર્યો કે હોલા ચામાહાનું ટાણું નથી શિયાળાની ઋતુ નથી તું ધ્રુજે શું કરવા હોલાએ કીધું કે ગરુડજી બન્યું છે એવું ઝાડની ડાળી ઉપર આની આ સ્થિતિમાં બેઠો તો આગળથી યમરાજ નીકળ્યા છે યમરાજે મારા સામે નજર કરી છે મેં એવું સાંભળ્યું છે કે યમરાજ જેની સામે નજર કરે કાળ જેની સામે નજર કરે એમાંથી કોઈ જીવ બચી ન શકે યમરાજ મારા સામે નજર કરીને જંગલમાં ગયા છે વળતા નીકળે મારો કોળિયો કરી જાય મારું મૃત્યુ નજીક દેખાય એટલે બેઠો બેઠો ફફડો છું ગરુડજીએ કીધું કે હોલા બચવું છે કે પ્રભુ બચવા માટે પ્રયત્ન પ્રાર્થના બે કરું છું ગરુડજીએ કીધું કે જો હોલા બચવું હોય તો મારી પીઠ ઉપર બેહી જા 1000 કિલોમીટર હિમાલય છે હિમાલયની ગોદમાં તને મૂકી આવું અહીંયા યમરાજ આવશે ને તું બચી જાય ઝાડની ડાળી ઉપરથી હોલો ઉડ્યો ગરુડજીની પીઠ ઉપર બેઠો ગરુડજી લઈને ઉડ્યા હિમાલયના ખોપરામાં હોલાને મૂકી વળતા એને જંગલમાં આવતા હતા ને હમા યમરાજ મળ્યા યમરાજને ભાળીને ગરુડજી ધંભી ગયા કે પ્રભુ નાના પંખી હમું દાંત હું કાઢો બિચારા ફફડી જાય છે ત્યારે યમરાજે કીધું ગરુડજી શેની વાત કરો છો કે પ્રભુ ઝાડની ડાળી ઉપર હોલો બેઠો હતો તો કે હા એની સામે તમે દાંત ગાઢામાં હોલો ફફડી ગયો ત્યારે યમરાજે કીધું ગરુડજી આમાં કયું હતું નહીં પણ હોલાના હામું તાકીને હું વિચારતો તો એમ કે આ હોલાનું મૃત્યુ હિમાલયમાં છે ને હોલો ઉડીને પોખશે ક્યારે ગરુડજીએ કીધું પ્રભુ ત્યાં મૂકીને આવશું તો કે પૂરું એ મારું તમારું આવી રહે એટલે મને તમને કોઈક ઉપાડીને મૂકી આવે એ પેલા પ્રાર્થના થઈ જાય એ પેલા વિનંતી થઈ જાય એ પેલા એના શરણમાં જતા રહીએ તો જીવન જીવવાની મજા આવે સાહેબ આ ધર્મનો મંડપ છે એટલે બોલું છું ગાળિયા કરવાનો મંડપ નથી બાકી હમણાં એક બેન હતા ને કરિયાણાની દુકાને ગયા બોલો કરિયાણું લેવા તો વેપારીને જઈને કે ભાઈ ચોખા છે પેલો કે કરિયાણાની દુકાન છે બેન ચોખા તો હોય તો એક કામ કરો કે 10 કિલો ચોખા આપો 10 કિલો ચોખા વેપારીએ ચોખી દીધા વેપારીએ કીધું કે બેન જબલા અત્યારે મળતા નથી લાયા છો ઘરેથી કઈ કે હારીને ઠેલી નાખી દો અંદર 10 કિલો ચોખા ઠેલી નાખ્યા વેપારીએ બેને કીધું મગની દાળ તો કે મગની દાળે હોય તો ખરી કરો કે 10 કિલો મગની દાળ ચોખી દીધી વેપારીએ કે શેમાં બેન બીજી ઠેલી અરે કે નાખો ચોખાના ભેળું વેપારીએ નાખી દીધું ખીચડી કરવી છે કદાચ પછી તો બેને કીધું ખાંડ તો કે છે 10 કિલો ચોખો બીજી ઠેલી લાવો એને બેને કીધું કે આ ઠેલી નાખી દો અરે પણ કે મગ ને ચોખા બધું ભેળું અરે કે કુટુંબ મોટું છે ઘરે જઈને નોખું પાડી નાખશું નાખો વેપારીએ એમાં નાખ્યું પછી તો મગ ને અડદ ને તલ ને તુવેર ને 40-45 કિલો બેને વજન કર્યો તરત વેપારી કીધું ભાઈ માથે ઉપડાવો તો પણ વેપારી કે પૈસા તો હાલતા જાઓ બેન કે પૈસા 6 મહિને આપીશ વેપારી કે હું ક્યાં કોઈને ઉધાર આપું છું બેન કે લ્યો તો તમારું પોટલું પાછું પછી વેપારીએ કીધું કે હવે લઈ જાઉં તમારે કુટુંબ મોટું છે ને મારે નાનું છે ઘરે જઈને નોખું પાડી લેશું
ઘરે ઘરે આ ગાળિયા કરવાના ધંધા નથી, આ ધર્મનો મંડપ છે ને એટલે બોલું આનંદ આવે છે. એક જણાએ એના દીકરાને કીધું કે બેટા, તો કે હા આપણા ગામમાં પહેલા જ કાકાની દુકાન નહીં, તો કે હા ત્યાં જા 5 કિલો એડિયું લેતો હોય. દીકરાએ કીધું પણ 5 કિલો એડિયું કે આ દૂધની બહેણી પડી જો લઈને જા, એમાં લઈએ 5 કિલો એડિયું. પહેલા જ કાકાની દુકાને ગયો માણસ, એના દીકરાએ કીધું કે મારા બાપે કીધું 5 કિલો એડિયું આપો. પછી તો વેપારીએ એડિયું જોખી દીધો. વેપારી કીધું પૈસા, પેલો કે મારા બાપા પરમ દિવસે પૈસા આપશે. વેપારી કે તારો બાપો 25 બીડીની પેટી 6 મહિનાથી લઈ ગયો, હજુ સુધી હાલવા આવ્યો નથી, અને તું એમ કહે છે કે આપી દેશે. નહીં 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 નહીં, પૈસા લાવીને કે પાછું વેડી. દીકરાએ કીધું તો પાછું વેડી દો. વેપારીએ પાછું વેડી દીધું. પછી દીકરો બોલ્યો કે મારા બાપા પાટણથી કે જોડો લાયા હતા ને તે સોપડવું હતું ને તે આટલું જ જોતું હતું. કેટલો હોશિયાર વિચાર તો કરો સાહેબ. જમાનો બદલાવો એની સામે સાહેબ ભજન છે ને મને તમને જીવાડી દે, પ્રાર્થના જીવાડી દે. તમે સાહેબ સાંભળી લો, તમને બજારમાં જાઓ, તમે બજારમાં જાઓ, આ હું ભજનનો મંડપ છે એટલે બોલું છું. આ બહેનો બેઠા છે, યુવાન મિત્રો બેઠા છે, વડીલો બેઠા છે એટલે બોલું છું સાહેબ. કે તમે બજારમાં જઈને 1 મહિનો પકોડી ખાઓ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનો કે બાજરીના રોટલાનું મૂલ્ય ઘટી ગયું છે. એનું મૂલ્ય કોઈ દાડ ન ઘટે સાહેબ. તમે ગીતો, તમને મોજ આવે એવા મનોરંજનના ગીતો સાંભળો. ઉમેશભાઈ બારોટ આવી રહ્યા છે, જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો સાહેબ. જોરદાર તાળીના ગડગડાટથી ભાઈને વધાવી લેવા વિનંતી. વધારો વધારો. તમે 1 મહિનો બજારમાં જઈને પકોડી ખાઓ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનો કે બાજરીના રોટલાનું મૂલ્ય ઘટી ગયું છે. તમને મોજ આવે એવા ગીતો સાંભળો. 4 બંગડી વાળી સાંભળો, 2 બંગડી વાળી સાંભળો, અરે બંગડી વગરની સાંભળો ને અમારો વિરોધ જ નથી. સાંભળાય, મનોરંજન છે. બાવળીઓ શીતળ હોય એના સાંયડે બેહાય, પણ હુળ્યો નો હંગરાય કોઠા ભરીને કાગડા. એને તમને મોજ આવે તો સાંભળો, પણ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનું કે રામદેવ પીર મહારાજના ભજનનું મૂલ્ય ઘટી ગયું છે. કારણ કે ભજનનું મૂલ્ય કોઈ દાડ ન ઘટે એ આ દેશના સંતોએ લખ્યું છે સાહેબ. અને તમને મોજ આવે, જીન્સનો પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, અત્યારે યુગ ચાલે છે, હું એ પહેરું છું, પહેરવો જ જોવે. તમે ટી શર્ટ પહેરો, જીન્સનો પેન્ટ પહેરો, મારો કોઈ વિરોધ નથી, પણ એનો મતલબ તમારે એવો નહીં માની લેવાનો કે ભાખડીનું ટોપીનું મૂલ્ય ઘટી ગયું છે. કારણ કે એના મૂલ્ય કોઈ દાડ ન ઘટે. એ તો આપણી ધરતીની અમીરાત છે, આપણી ધરતીની ખમીરાત છે સાહેબ. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી બધાયમાં માન વધે, બધું વધ જાય. અને ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે પછી બધાયમાં માન ઘટે, પછી બધું ઘટ જાય. એ મારો તમારો ધર્મ, મારી તમારી સંસ્કૃતિ, મારી તમારી પ્રણાલિકા, કે મારા તમારા વડવાઓ જે કેળા કર્યા છે, જે રસ્તા કર્યા છે, જે સંસ્કૃતિના રસ્તા છે સાહેબ. જે કેડે કેસરી ગયો એની રજ લાગી તરણા, ઉભા જોને હુકશે પછી નહીં સાકે હરણા. એ કેળો છે બાપ, એ મારી તમારી કુળની પરંપરા છે. કુળ રીતને જાતિ કરી પછી ખડને હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા બાપ, ભવાને ભોઠપ થાય. એ મને તમને ખબર હોવી જોવે કે હું કોનો દીકરો છું, મારો પરિવાર કોણ છે, મારું મુહાળ કોણ છે, મારા માવતર કોણ છે, મારું ગામ કોણ છે. એ મારાથી આ રસ્તે નો જવાય એટલી માણસને ખબર પડી જાય તો એને ઠપકો દેવાની જરૂર નથી. પણ પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં ન હોય એવા કુળહીણા માનવીને પછી શું ઠપકો કલ્યાણમલ સાહેબ. એ માણસને ખબર ન હોય કે હું કોનો દીકરો છું, કોનો ભાણેજ છું, મારું માવતર કોણ છે, મારો પરિવાર કોણ છે, મારું ગામ કોણ છે. અરે મારી માને નો ગમે એ મારાથી ખવાય નહીં, મારાથી પીવાય નહીં સાહેબ. આટલું માણસ સમજી જાય ને તો જીવન જીવવાનો એક નવો માર્ગ મળી જાય, એક નવો કેળો મળી જાય સાહેબ. આ ભગવતીનો ખોળો છે સાહેબ. અહીંયા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી પરમેશ્વરી ઉમિયા બેઠી છે. માને વંદના કરો સાહેબ. ગુણ કુતુમ કાગડિયાની મહેર કરી દે મામડિયાની તટ હિરણને વાંચતી હારો મેકે વાયુનો મહેકારો ઝરણામાં ધણકાર કરે તો નિર્મા ઘેરો નાદ કરે તો વગડામાં વનરાય ઘટાતું લાલ ગુલાબી વેલ લગાતું તરવરમાં કુંપળીઓ તુસો ફોરમમાં ફાગણીઓ તુસો પીળા પટિયા વળીઓ તુસો વાયુ રૂપે વિચરે વનમાં થાનક ઘરમાં ધમધમમાં માડી આળસ ચાલા માયકનમાં પેઠી તું સ્વર્ગે પાતાળે ત્રણે ભુવન તું નજરે ભાળે સાદ કરંતા આવે સાંઈ ધાબળી આલી આવે થોડી ક્રોધ ભરી તું નજર કરે તો કાળ ડગલા પાછા ભરતો આણ કરે સૃજના ઉગે પંથે તારે કોઈનો પૂગે ખોડલ તારા ત્રિશુળ ગગડે ગિરનારો મૂળમાંથી ગગડે કોરમ ભીડા થાય કડાકા ભૂમંડળમાં થાય બડાકા શેષાસર સળવા લાગે લાવા રસ ઉકળવા લાગે હૈયે તારે હેત વસૂટે તેને જગમાં કોઈને લૂંટે મેર કરે તો કોઈ મરે નહીં ભૂંડા ડગલા કોઈ ભરે નહીં કજિયા કે કંકાશ કરે નહીં વણજો તું કોઈ વેર કરે નહીં જીભે પ્રમાણે ઉમિયા ભજતા રામ નામ થઈ જાય રડતા બાપ આ નારો લાગે ત્યાં ભગવતી મળે આ નારો લાગે ત્યાં માં મળે આ નારો લાગે ત્યાં અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ભગવાન ભોળિયો નાથ મળે છે
પણ આ નારો લાગે તો મારો ને તમારો બાપ પડે. એ નાભીમાંથી શબ્દ નીકળે, નાભીમાંથી નીકળે પછી ધણી સુણે નહીં થા તો તમારી અરજીમાં ઉણપને વાયો કળિયુગનો વા સાહેબ. નાભીમાંથી અંતરનો પુકાર કરો, ભગવતી સાંભળે, માં સાંભળે, મારો ને તમારો બાપ સાંભળે. તમારા ઘરેથી મંદિરે જવું હોય તો 5 જ મિનિટ લાગે સાહેબ. તમારા ઘરેથી રામજી મંદિરે દર્શન કરવા જવું હોય તો 5 મિનિટ લાગે. ભગવાન શિવના મંદિરે જવું હોય તો 5 મિનિટ લાગે. બ્રહ્માણીના મંદિરે જવું હોય તો 5 જ મિનિટ લાગે. પણ વિચાર આવતા 50 વર્ષ લાગે તો શું કરવું? એ તો અંદરથી ઉગે એને કોઈ ન પૂગે, અંદરથી ઉગવું જોવે ને સાહેબ. બાકી એક તલાટી, આમાં કોઈ તલાટી છે નહીં હવે, હોય તો માફ કરજો, ઉપડી ગયો હવે. એક તલાટી સાહેબ બધા ગામમાં ગામ પંચાયતનો કંઈક બેઠા બેઠા હિસાબ કરતા છે. હાજનો સમય તલાટી સાહેબ કંઈક બેઠા બેઠા સરકારનો કંઈક હિસાબ કરતા છે ગામ પંચાયતનો, હાજના સમયમાં બેઠા બેઠા. એમાં બાજુમાંથી અમારે એક માલધારી બકરી લઈને નીકળ્યો. બોલો, હાજના બકરી સરાવીને આવતો છે, બાજુમાંથી નીકળ્યો, વાયરાનું ઝોકું આવ્યું, કાગળિયું ઉડી ગયું, બકરીએ મોઢામાં પકડી પાડ્યું. એટલે તલાટી સાહેબે અમારા માલધારીને કીધું કે માલધારી, આ તમારી બકરી મારું કાગળ થઈ જાય, હવારે હિસાબ મારે સરકારને બતાવવાનો છે, આ કાગળ પાછું લાવો, કાગળ પાછું લાવો. એટલે માલધારીએ બકરીનું મોઢું પકડ્યું, કાગળ મોઢામાંથી બહાર કાઢ્યું. તલાટી સાહેબના હાથમાં કાગળ હાલતા હાલતા અમારો માલધારી બોલ્યો કે હે સાહેબ, આ સરકારનો હિસાબ સરકારના ગળે ન ઉતરે, મારી બકરીના ગળે ઉતરે ખરો? ઉજી જાય એના માટે ન ઉજે એના માટે કોઈ પ્રશ્ન નથી. પણ હું તમને મારો સમય આવશે, આ સ્ટેજ સંચાલન મારું છે, એટલે મારો સમય જ્યારે આવશે ત્યારે હું તમને આનંદ કરાવવાનો છું. કારણ કે હું તો ઘરનો છું, પણ આ બધાએ તો પારથી પધારેલા આપણે આંગણે મહેમાનો છે, અને મહેમાનોને માણવા માટે થઈને આજનો મારો તમારો કાર્યક્રમ છે. મને તો તમે કાલે સવારે ઊંઝાની બજારમાં મળો, પાટણની બજારમાં મળો, કદાચ અમદાવાદ આવો તો તમે અહીંયા મને મળો. એટલે હું તો તમારા ઘરનો માણસ છું. આટલા આપણા પંથકનું આપણા મારું તમારું ગામ તો એક પંથકનું છે. આમ તો આખી ગુજરાતની ધરતી આપણે એક જ છે, સાંભળી લેજો. ભાષા થોડી નોખી છે, બાકી ગુજરાતી ભાષા તો એક જ છે ને. ઘણા બધા નથી કહેતા, કોક બોલે કે મહેસાણા બાજુ જઈએ તો આવું બોલે છે ને ફલાણું આવું બોલે છે. એટલે ભાઈ મહેસાણા ક્યાં પરદેશમાં છે? આ ઉત્તર ગુજરાતની ધરતી છે, તમારી થોડી અલગ હશે. બાકી ન સમજો તો તમે ક્યાં પરદેશમાં જન્મ્યા લ્યો કહો? આપણા માવતર કઈ પરદેશના તો છે જ નહીં સાહેબ. આપણે તો ગુજરાતી માણા એવો છે કે સાહેબ પાકિસ્તાનમાં જઈને ઘર કરી દે. આ એવા કેળા છે સાહેબ. સમજાઈ જાય તો મજા આવે, સમજીને જીવો તો મજા આવે. પણ ભાવથી મૌન તમે જ્યારે મળ્યા છો, મારે જ્યારે મારો સમય આવશે ત્યારે હું તમને લોકસાહિત્યની વાતો, હાસ્યરસની વાતો કરવાનો છું. એથી વધારે યા માયાભાઈ આહિર પણ તમને બહુ સરસ રીતે વાતો કરશે, ઉમેશભાઈ બારોટ પણ બહુ સરસ મજાના ગીતો ગાશે, અને દેવાંગી પટેલ આવી ગઈ છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો. પાટીદાર સમાજની દીકરી છે. આજ મારો બાપ પાટીદાર સમાજ એકત્રિત મળ્યો છે. બીજા 18 વર્ણનો સાથ અને સહકાર છે. અને દેવાંગી પટેલે તો આ આપણા પંથકનું ઘરેણું છે સાહેબ. આંગણાનો છોડવો છે. જેનું જતન કરવું આપણા હાથની વાત છે. ઉખેડીને ફેંકી દેવો એ આપણા હાથની વાત છે સાહેબ. પણ આ તો ઘરને આંગણે જ્યારે મળ્યા છો, મા બ્રહ્માણીના ખોળામાં જ્યારે હું તમે મળ્યા છો સાહેબ, આનંદ કરવો છે. ઈશ્વરને અવતરવા ક્યાં છે બીજો દેશ, સ્વર્ગથી સોહામણો ભારત મારો દેશ. એવી ભગવતી ભારતીના ખોળામાં કરોડ પહોળી અમાપ જોજન લાંબી જમીન હરીને પણ હેતાળ એવી ભારતવાળી ભૂમિકા નાદ જ્યાં સુણાય. ઈશ્વરને અલ્લાતણા ઇબાદતને આરતી ભાગે હળી દળની ભમણા ગાંધી થકી ગરીબી ધરો ધરો અમારે મોતના કંકુ ઘોડાણ હાક વાગી જ્યાં પંચ જીધોને તીર રોળાયો લાડક વાયો ભૂલાતો નથી ભગત છે એ રતન કુખીને ઢિયાળો જનની જાયો સુભાષ તારી એક હાકલે ઉગ્યો રણ ઘેલુડો રણકાર. એવા સરદાર પટેલની આ ધરતી છે સાહેબ. એવા મોજીલા માનવીઓની આ ધરતી છે. એવો આપણો ખમીરાત વાળો પ્રદેશ છે, એવો પંથક છે. એમાં વધારે સમય હું ન લેતા ભગવાન ગણપતિની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત જ્યારે કરવા જઈ રહ્યા છે, ગુજરાતના નામાંકિત કલાકારો આ સ્ટેજ ઉપરથી તમને આનંદ કરાવશે. ગીતો, લોકગીતો, દુહા, છંદ, રાહડા આવું બધું આવશે. આમાં શનિડો ને વિસ્કીને નહીં આવે. આ એનો પ્રોગ્રામ છે ને, એનો પ્રોગ્રામ 32મી તારીખે રાખશું આપણે, મોજ આવશે તો. પણ આ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા છે, માનો ખોળો છે સાહેબ. એટલે અમારે તમારી સામે ખૂબ બોલવું છે, ખૂબ આનંદ અમે કરાવવાના છીએ તમને. પણ અહીંયા આયોજક મિત્રો અમારે અજયભાઈ બધા કહેતા મને કે વિક્રમભાઈ મોડું થઈ ગયું છે. મેં કીધું ભલે ને મોડું થઈ ગયું, વ્યાજ ઉધી પાછું આપી દેશું. યાર હું કરવા ચિંતા કરો છો તમે? યાર આ ઘરની આંગણે હવે અમે આવી ગયા, તમે યાર કોઈ ચિંતા નહીં સાહેબ. પણ ભગવાન ગણપતિની વંદનાથી ભાઈ શ્રી ઉમેશભાઈ બારોટ એટલે ગુજરાતનું બહુ ગુજતું નામ. પરદેશના ભાદરમાં આપણા ગીતો, લોકગીતો, દુહા, છંદ અને રાહડા એટલે મલકતી મલહાતી ફલંગે ચાલતી સાઢણીઓ તણાજુન ફરતા પવનથી ચમકતા ઘોડલા ધમકતા ધમકતા રણ પર પાવ ધરતા ઢળકતી ઢેલડી રણકતી માણકી થનકતી કોતલ કવરની ભારતીય ભૌમની વંદુતને આવડી બાપ
જને હો જન ગુજરાતની ધરતીના ખોળલે ખેલતું કાંબળીને આગણે માં ભગવતીના શરણમાં આજનું બહુ સરસ મજાનું રૂડું આયોજન છે. અહીંયા પાટીદાર સમાજ છે, અહીંયા ક્ષત્રિય સમાજ પણ એની હાજરી છે, અમારો નેહડો પણ માલધારી સમાજ છે, બીજા અહીંયા ઘણા બધા સમાજો જેના એમ કહેવાય છે કે નામ લેવા જઈએ તો રાત્યોની રાત્યો નીકળી જાય. અહીંયા પ્રજાપતિ સમાજ છે, બીજા વાલ્મિક સમાજના માણસો પણ અહીંયા બેઠા છે. બધાએ મળીને અને બહારથી પધારેલા મહેમાનો અને સંતો એમની સાથે અમે બધા કલાકારો આજ આપણે આનંદ કરવો છે. અહીંયા ગામની દીકરીઓ પણ વધારી છે, એટલે દીકરીઓને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો સાહેબ, કારણ કે પિયરમાં અવસર છે અને એને આનંદ જ હોય સાહેબ, કારણ કે એવું બહુ સરસ મજાનું રૂડું આયોજન કર્યું છે. તમે પણ આયોજનને અમે વંદન કરીએ છીએ માં ભગવતીના ખોળામાં. પણ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા કે ભગવાન ગણપતિની વંદના, પાર્વતી જલ ઝીલન ચલી નારી નવલે વે સંગતણો મહેલ ઉતારી, જેને બનાયા શ્રી ગણેશ એવા ભગવાન ગણપતિની વંદના લઈ આપને અમે હવે માં ભગવતીના ખોળામાં, જેની તમે 1 મહિનાથી આતુરતાપૂર્વક જે કલાકારને સાંભળવા માટે રાહ જોઈને બેઠા હતા, એ જ કલાકારને સાંભળવા માટે અમે એ તમારી હારની જ્યારે એમ કહેવાય છે કે ઇંતજાર કરતા હતા, એટલે જ વાડ જોઈને બેઠા હતા. તો જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો. આપની સમક્ષ ભાઈ શ્રી ઉમેશભાઈ બારો બારો બારો
હરિ એ હરિ શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી એ મને મતિ આપજે માં ભૂલ્યા અક્ષર બતાવજે હે મારી ગુણ લાગાઉં હું દિન રાત સદગુરુ ગુણપતિ શારદા એ ત્રણે નમન કરવા શરણે ગયે સુખ આપશે વો તો પૂરે હૃદય નિહાર શરણે ગયે સુખ આપશે પૂરે હૃદય નિહાર માટે જા જાગે ત્યારા જપરા એ પ્રભુજી જા જાગે જાગે ત્યાં રામ સુતારામ ને સંભાળ ઉઠત બેઠત આત્મા હે ચાલંતાર ચિતાર સદા ભવાની સહાય રહો સન્મુખ રહેજો ગણેશ પંચદેવ મળી રક્ષા કરો હે બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે ગુણપતિ ગુણ યાગે રહો એ અન દોય કર જોડે દાસ હે મારા આ ગણપતિ ગુણ આગે રહો અન દોય કર જોડે દાસ સદા સર્વદા સમરતા કદી વિઘ્ન નો નાવે પાસ જી 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 સદા સર્વદા સમરતા હે જી કદી વિઘ્ન નો આવે પાસ માટે પ્રથમ પહેલા રે
સમરીએ રે સ્વામી તમને સુંડાળા વિધિ સિદ્ધિના દાતાર દેવતા વિધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે અરે માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંડાળા માતા રે કહીએ જેના અરે પાર્વતી રે સ્વામી તમને સુંડાળા પિતા શંકર દેવ મારા દેવતા પિતા શંકર દેવ મારા દેવતા મહેર કરો ને મહારાજ રે ક્ષમા કરો ને મહારાજ રે એવા સિંદૂરની સેવા ચડે રે આ તો ગૌરી તમારા પુત્ર ને હવથી સમરીએ મોર આ ગૌરી આ તો ગૌરી તમારા પુત્ર ને હવથી સમરીએ મોર જન દિવસે સમરે હાથે વાણિયા એ જન રાતે સંતને ચકો એવા પણ ઘી સિંદૂરની સેવા ચડે સ્વામી તમને સુંડાળા ધોળામાં મોતીડાનો હાર મારા દેવતા ધોળામાં મોતીડાનો હાર મારા દેવતા મહેર કરો અરે બાબા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે સાહેબ અત્રે આ બાપાને એકવાર જોરદાર તાળીઓ હતો કારણ કે શરૂઆત ખૂબ સારી કરી છે બાપાએ ગણપતિ મહારાજને વધાવી લીધા પણ આ ભજન ડાયરાની સાહેબ આપણા ગુજરાતની પરંપરા છે જે આખી દુનિયાને ફોલો કરે છે સાહેબ અત્યારે દેશ વિદેશમાં હમણાં જ અમારા જીતુભાઈ ડાયરાના પ્રોગ્રામ કરી આવ્યા સાહેબ અહીંયા ડોલર ઉડે છે ડોલર સિડની ઓસ્ટ્રેલિયામાં હમણાં અમે ગયા ને ત્યાં ડોલર ઉડતા હતા આ આપણી પરંપરા આખું જગત ફોલો કરે સાહેબ ત્યારે આપણે તો કરવી જ જોઈએ યાર હાલો હાલો અરે બાપા અરે તમને સિંદૂરની સેવા કરે ઘી સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંડાળા
સિંદૂરની રે સેવા ચડે રે સ્વામી તમને સુડાળા ગળામાં મોતીડાનો હાર મારા દેવતા ગળામાં છે મોતીડાનો હાર મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ મહારાજ જય બ્રહ્માણી જય બ્રહ્માણી ધીરે ધીરે બાપા દેવ વાહ અહીંયા છૂટાની પણ વ્યવસ્થા છે રે રે ક્યાં બધા આવો બાપા છૂટા इसे कोची करी थोड़ी खोलो ये ना दो अरे अरे बापा बापा ધરું રે આમ પાતના ટુડા તારે પાય ધરું ને સ્વામી તમને સુડાળા આમ પાતલા ટુડા તારે એ પાય ધરું ને સ્વામી તમને સુડાળા લડી લાગો હું તો પાય મારા દેવતા લડી 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 લડીને લાગો પાય મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય બ્રહ્માણી જય બ્રહ્માણી જય બ્રહ્માણી સીટી વાગે આવો આ રામદેવ સાઉન્ડ સાહેબ અત્રે નાની 5 વર્ષની બાળકી છે જે કોઈને સ્ટેજ પર આવીને લઈ જાય બાળકી ખોવાઈ ગઈ છે નાની એવી દીકરી બા છે હા દીકરી તો જોકે શક્તિનો અવતાર છે આજે તો માતાજીનો પ્રસંગ છે આ બધી માતાજી હોય અહીંયા એના મા બાપ ખોવાઈ ગયા ભાઈ હા કોકને મળે તો અહીંયા મા બાપને આપી છે જો પણ દીકરી રોવે છે એટલે એના મા બાપને ખાસ વિનંતી અને સાહેબ બીજી વાત કહીશ કે આમાં ભગવતીનું આંગણું છે માતાજીના સાનિધ્યમાં બ્રહ્માણી માના નેજા હેઠળ હું તમે આજે એના નામનું સ્મરણ કરવા માટે ભેગા થયા છે ત્યારે ખાસ વાત કહેતા મને ખૂબ આનંદ થશે કે સાહેબ અત્યારે જે કાંઈ પૈસા રૂપિયા ઉડી રહ્યા છે બધી અમારી મહેનતને કહેવાય આ કદાચ તમે અમારું ગળું કાપી નાખો તોય ન આપે કલાકારો પણ આજે બધાય કલાકારો એવું નક્કી કર્યું છે કે આજે લાખથી 1 કરોડ સુધી પણ એક અહીંયા રૂપિયા જે બધા ઉઠશે સાહેબ એ બધા બ્રહ્માણી માના ચરણોમાં મૂકીને જવાના છે એટલે તમે તમારે વરહજો બાપા કારણ કે જ્યાં જ્યાં ભક્તિ બિરાજમાન છે જ્યાં જ્યાં બ્રહ્માણી જ્યાં જ્યાં શક્તિનો વાસ છે સાહેબ ત્યાં હંમેશા શિવ હાજરા હાજર રહ્યો છે અને એ ભગવાન ભોળિયાનાથને યાદ કરતા શિવ છે શક્તિ કેરો સાત જટા પર મંગ વહે દિન રાત ડાકડ મરુના ડમડમાટ શિવ છે શક્તિ કેરો સાત 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 સાત
દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભજીલા 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 વાહ રામદેવ એક નાનો વિચાર પણ આખી દુનિયા બદલી નાખે છે સાહેબ. પણ અત્રે જેટલા પણ કલાકારોને અહીંયા આ અમારા કલાકારોની સિઝન કહેવાય. અહીંયા બધા કલાકારોને ભેગા કરવા એટલે દેડકા જોખવા જેવી વાત છે. એક લાવીને મૂકો બીજું કૂદી જાય. કલાકારોને ભેગા કરવા દેડકા જોખવા જેવી વાત છે. પણ આજે સમસ્ત કલાકારોને જેને અહીંયા ભેગા કર્યા છે એવું કોમલ આર્ટ, હું તો એમ કહું છું કે અમારા અમદાવાદની ઉત્તર ગુજરાતની ઓર્ગેનાઇઝરોનો ભીષ્મ પિતામહ એટલે નરેશ સોલંકી, કોમલ આર્ટ, એને એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ. આ બધા કલાકારને એમણે ભેગા કર્યા છે નરેશભાઈ, અને એમની સાથે ભૂમિબેન પટેલ પણ છે, એમને એકવાર જોરદાર તાળીથી વધાવો. હા, કરે છે શિવજી તાંડવના જદીક પાવોના ભૂતા હાથ જોઈને દેવો ફફડ્યા. કરે છે શિવજી તાંડવનાથ, કેમ તાંડવ કરે ભગવાન ભોળિયોનાથ. શલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાર, શલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાર, કી તરંગ માં વિમલ નીર ગાવે. એ વાચન કા લાલ લાલ ચંદન કી થોરી બાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભૂટી વરસાદે. દાદિલાંગ દાદિલાંગ દિદિકટ 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 દાદિલાંગ દાદિલાંગ દિદિકટ 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 દાદિલાંગ દાદિલાંગ દિદિકટ દિદિકટ દિલાંગ બાજત મૃદંગ મધુર વિષ્ણુ કમળ રાગે રાગે.
ઉસ્તાદને વધાવો, તાળીથી વધાવો યાર. અરે નાચે ગુણે સામે નાચે હનુમાન નાચે નાચે ગુણે સામે નાચે હનુમાન. અરે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગળ બગ અગળ બગ બબમ બગ અગળ બગ એડા 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 વાગે ડમરું વાગે ડમરું દાસી વાગે ધરા અને નાચે સદાસી વાગે ધરા. જય બ્રહ્માણી, જય બ્રહ્માણી. International. કરે છે શિવજી તાંડવનાથ દીક પાવનના ધૂતા હાથ જોઈને દેવો ફફડે આગ કર જોડીને. પણ સાહેબ આજે માત્ર ને માત્ર આનંદ કરવામાં ભગવતીના નેજા હેઠળ હું તમે ભેગા થયા છે અને એટલા માટે ખાલી આનંદ જ કરવાનો હોય ત્યારે મનની શું પરિસ્થિતિ હોય સાહેબ? કે મોરબાની થનગાટ કરે મન, મોરબાની થનગાટ કરે, મોરબાની થનગાટ મારું મન, મોરબાની થન ભોર જરે તો હું મોર મારું આજ મારું મન મોરબાની થનગાટ કરે, મન મોરબાની થનગાટ કરે, મન મોરબાની થનગાટ કરે મારું મન મોરબાની થનગાટ, મન મોરબાની થનગાટ મારું મન મોરબાની થનગાટ, મારું મન મોરબાની થનગાટ થનગાટ થનગાટ. ખીલો ખીલો બાપા. લાવો લાવો હજી થોડુંક માથે આવવા દો, મજા આવી. વાહ ધન ઘારણ 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 ધન ઘારણ ઘારણ में घट गगन गगन कर जात फर घुमरी घुमरी कर जात भरे अरे घुमरी घुमरी कर जात भरे
વાલી સારી સહી ભૂલે નથી નવ જોબન ભાલે તમે તિલક પોતની પાખુને મથુરા મથુરા મલકાઈને મેડો ને હસુ બાત કરે ગગને ગગને ગુમરાઈને પાર જાણે કે કાગર ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ મારું મન મોર બની થન કરે મન મોર બની થન ગાટ કરે મન મોર અર મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ